પણ મોટી વાત એ છે કે બધું હોય, પરિવાર હોય, દીકરા હોય, પૈસો હોય, આબરૂ હોય, વ્યવહારે બધી જાતની સુલભ સગવડતા હોય, સુવિધા હોય, પણ મનમાં શાંતિ ન હોય તો બધું નકામું થઈ જાય. એટલે હવે સમજવાની મોટી વાત એ છે સત્સંગમાં કે ભગવાન તરફથી એ કે અમે તમને બધું આપીએ છીએ લોકનું, પણ ચિત્તની, મનની, હૃદયની શાંતિ માટે તો તમારે થોડુંક વિચારવું પડશે. અને વાત એ સાચી, બધું હોય પણ શાંતિ ન હોય શું કામનું? તો એ શાંતિ વગર બધું નકામું. ને શાંતિ એ ભગવાનની મૂર્તિ અને એમના ભજનમાં જ છે. એટલે આ લોકનું જેમ જેમ મળતું જાય તેમ તેમ જે ભગવાનની તરફ વધુ ને વધુ ઢળે એનું નામ જ સાચો મુમુક્ષુ. સંસારનું થોડુંક સુખ શું કામ ભગવાન આપે છે? અથવા તો સંસારમાં થોડુંક સુખ ભગવાને શું કામે રાખ્યું છે? થોડુંક એટલા માટે કે સાવ ખોટો ગણાતો સંસાર, એમાં આટલું સુખ છે, તો આ સંસારના રચયિતા ભગવાનમાં કેટલું સુખ હશે? સુખના ખજાના એવા પરમાત્મા પાસે કેટલું સુખ હશે? એનું અનુમાન લગાવીને ભગવાન તરફ જીવ વળે, એટલા માટે સંસારમાં સુખ થોડુંક ઝલક આપી છે. પણ હવે આપણે એ જ મૂકવા તૈયાર નથી. આવા દુઃખરૂપ સંસાર ભગવાને બનાવ્યો, એમાંય આટલું જરા જેટલું, કેટલું? વાળના અગ્રભાગ જેટલું એમ કહો એટલું મૂક્યું, તો એની પાસે તો કેટલું છે? એમાં દ્રષ્ટિ જાય કે સત્સંગી થયા, કંઠી પહેરી, સાધુઓની સાથે સહેજપાત રાખી, સેવા કરી, આ કર્યું, થોડું ભજન કર્યું, તોય આ બધું ધન ભંડાર કોઠારો છલકાવી દીધા, તો એ સ્વયંને જો આપણે બાજી પડીએ અને એમની મૂર્તિમાં જોડાઈએ, એમના જ ભજનમાં રત રહીએ, તો કેટલું ભગવાનનું સુખ મળે, કેવું સુખ મળે. સાચો સુખધામ હવે એ છે. આપણે તો શું છે, સંસારનો સુખની વાત કરી એટલે બધા રાજી થઈ ગયા. બસ સહજાનંદ સામે આપણને બધા છોકરાએ પરણાવી દે, પૈસા ટકે સુખી કરી દે, બસ આપણે બીજું કઈ જોઈતું નથી. અરે ભાઈ, એ તો મૂર્ખામી છે. આ તો ઓલો શું છે, યુરોપિયન અહીંયા રાજ કરતા ને બ્રિટિશરો, તે ખેડૂતની વાડીએ જઈ ચડ્યો, ભૂખ્યો થયો હશે, આમ કરતા શીખી ગયેલો, એટલે ખેડૂત સમજી જાય ભૂખ્યો થયો છે. બપોરનો સમય હતો, ભોજન આવેલું, બાજરાના રોટલા ઉપર રીંગણાનું શાક મૂકીને ખેડૂત લોકો જમી લે ને, એને રોટલો આપ્યો અને ઉપર રીંગણાનું સરસ મજાનું શાક આપ્યું. તો ઓલો શાક ખાઈ ગયો, રોટલો નાખી દીધો. તે ખેડૂત જોઈ રહ્યો કે આ શું કર્યું, તો કે ધીસ ઇઝ ડીશ. એને એમ કે આ ડીશ છે, જમવાનું ખાલી શાક છે, એમ આ ડીશ કહેવાય. એને તે ડીશમાં જમે, પેપર ડીશ નાખી દે, મારે રોટલો નાખી દીધો. જમવાનો જ એ છે. એમ આપણે ભગવાને આ સુખ આપ્યું, પણ દ્રષ્ટિ એ તરફ ન ગઈ કે આધાર સર્વ સુખનો કોણ છે, અને એને જ ભૂલ્યા. એ મૂર્ખામી છે. સત્સંગમાં બધા બસ છે ને, ખાઓ પીવો, મજા કરો, થાળ પાકા કરાવો, રસોઈ કરો, જમો, જલસા કરો, કે બસ. પણ એ બધું કરીને શ્રીજી મહારાજનું કેવું એમ છે કે તમે અમને ભજો, અમારામાં જોડાવ. પણ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, ઉત્સવ સમયા દે, જાજુ માણસ ભેળું થાય એટલે બધા કે ભાઈ બહુ મોટા ઉત્સવ થઈ ગયા. પણ ભગવાનમાં કેટલા જોડાણા, શ્રીજી મહારાજની મૂર્તિમાં કેટલા જોડાણા. અબજી બાપા પણ એમ જ કહેતા ને કે ભાઈ મૂર્તિ છે એ સર્વનું કારણ છે, એમાં કેટલા જોડાણા. આ તો બધા ગુરુદેવ કહેતા કે હો હો કરીને છૂટા પડી જાય છે. મૂર્તિમાં જોડાવા, ભજનમાં જોડાવા, એમાં સુખ છે. હવે સુખ સાચું એ એમને આપવું છે. એ મૂર્તિની ઓળખાણ માટે
એ પોતાની મૂર્તિના જોડાણ માટે તો પોતે અહીંયા આવ્યા છે. આ બધું તો ખાલી વંટોળિયું આવે ને જેમ પેપર બધા રજકણો ઉડી જાય અને આપણું ઘર ભરાઈ જાય એમ ભગવાન આવ્યા એમાં આ બધી સમૃદ્ધિઓ છે એ ઉછળી પડી. પણ મૂર્તિમાં જોડાવાની વાત એ તો આ ભારત વર્ષમાં જ છે. સુખી ત્યારે જ થશું જેટલા ભગવાનની મૂર્તિમાં જોડાશું, જેટલું મૂર્તિને ધારશું, જેટલું એના નામનું ભજન કરશું. ભજનમાં સુખ છે.